જમાવટ જે આપણું ન્યૂઝ ચેનલ છે ગુજરાતનું સૌથી આમ કહેવાય ને ખૂબ જાણીતું માનીતું ઘણા બધા લોકો જોવે છે, હું પણ જોતો હોઉં છું અને સરસ ન્યૂઝ આપે છે, એની કોઈ ના નહીં. પરંતુ આજનો એક જીપીએસસીના મામલે મેં વિડીયો જોયો તો મને લાગ્યું કે ક્યાંક પૂરા કોન્ફિડન્સ સાથે જે પત્રકાર બેન છે બોલી રહ્યા નથી. એટલે મારે તમને આજે આ વિડીયો કરીને કહેવું પડે છે કે જ્યારે તમારી જોડે પ્રોપર ડેટા હોય, માહિતી હોય, તો પછી એને પૂરા કોન્ફિડન્સથી રજૂ કરો. આવી રીતે ના બોલશો કે ભાઈ જાતિવાદના આરોપ થઈ રહ્યા છે પણ એ નક્કર કોઈ આધાર મળ્યા નથી. આવી રીતે ના બોલો. બિલકુલ આધાર છે. જીપીએસસીની જે વ્યવસ્થા છે એ અનામત નીતિનો ભંગ કરે છે. એના ખુદના રેકર્ડ પર દેખાય છે. તમારે જાણવું હોય તો તમે ત્યાં જઈને જાણી શકો કે રીતે અનામત નીતિ લાગુ પાડતા નથી. દરેક કેટેગરીનું અલગ અલગ બનાવે છે. ઓપન જનરલને કેટેગરી સમજી લીધી છે. ઘણા લોકો પણ એવું સમજી રહ્યા છે કે જનરલ કેટેગરી છે. કોઈના માટે જનરલ કેટેગરી નથી. એ બધા મેરિટમાં આવેલા લોકો માટે છે. આના પર મેં વિડીયો કરીને સમજાવ્યું છે. તમારી ચેનલ જે જમાવટ છે એના પર આવીને પણ કીધું છે કે ભાઈ અનામત નીતિનો ભંગ કરે છે. આટલું કીધા પછી તો કોન્ફિડન્સથી કહેવું જોઈએ કે જીપીએસસીમાં જાતિવાદ ચાલી રહ્યો છે. જે સંસ્થા જે બંધારણીય સંસ્થા છે એ બંધારણને માનતી ના હોય તેને શું કહેશો તમે? જે બંધારણે બનાવેલા કાયદા છે એને જ સ્વીકારતી નથી, જે બંધારણ ઘડેલી સંસ્થા છે. બરાબર છે? તો જમાવટ જેવા મોટા ન્યૂઝ પ્લેટફોર્મને અમે એક વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે બોલો તો કોન્ફિડન્સથી બોલો. આવી રીતે ના કરશો. મારે વખાણ કરવા પડશે આ સમયે કે જે સ્વમાન ન્યૂઝ ચેનલ છે, તુષારભાઈ બસિયા કરીને જે પત્રકાર છે, એમણે અમારી સાથે જે પોડકાસ્ટ કર્યો એ પોડકાસ્ટ પછી અમને ખુદને લાગ્યું કે ભાઈ ખરેખર આ લોકો જે માહિતી આપી છે ખરેખર એમાં સચ્ચાઈ છે. તો એમણે એક બીજો વિડીયો કરીને પાછો અલગથી સ્વતંત્ર રીતે પોતે એક વિડીયો કર્યો કે અનામત નીતિનો ભંગ કરે છે ને. તો આને કહેવાય પત્રકારત્વ. એ જ રીતે નિર્ભય ન્યૂઝ ચેનલ છે, ગોપીબેન ચલાવી રહ્યા છે, ત્યાં પણ અમે ગયા હતા. એમણે પણ ખૂબ સરસ રીતે આખો વિડીયો કશું કટ કર્યા વગર મૂક્યો છે આખો વિડીયો અમને. એટલે મિત્રો મારો તમને એ કહેવાનો મતલબ એટલો જ છે કે ગુજરાત રાજ્યનું જે પત્રકારત્વ છે ના પર એ રીતે સવાલ નથી કરી રહ્યો, પણ તમે આ જે મેં નામ લીધા તમને એ અત્યારે ગુજરાત રાજ્યના સૌથી નોંધપાત્ર પત્રકારો છે અને એ પ્લેટફોર્મ છે જેને લોકો એમ કરીને ફોલો કરી રહ્યા છે, એમ કરીને જોઈ રહ્યા છે કે ભાઈ ચાલો પેલા બધા હલ્લા બોલ ને હલ્લા હોલ કરી રહ્યા છે તેની સામે આ સાચા ન્યૂઝ આપી રહ્યા છે, આને જુઓ. જમાવટમાં જે ખાસા બધા સબસ્ક્રિપ્શન થયા, 10 લાખને વટાવી દીધો આંકડો, તો ખૂબ ખૂબ અભિનંદન એમને. તો મારે એમને પૂછવાનું કે આ 10 લાખ લોકો કયા છે, કયા સમાજમાંથી આવે છે? એ પણ ઓબીસી એસટી એસસી જ હશે ને બધા? ઘણા લોકો છે, અમારા ગામડાઓમાં લોકો જાણે છે કે ભાઈ આટલું સરસ કામ કરી રહ્યા છે, પત્રકારત્વ આજે ગુજરાતનું જીવી રહ્યું છે એમ જાણે છે. તો પછી ખુલીને બોલો એમ. અને ડેટા છે, હકીકત છે. જો આ હું ડેટા લઈને બેઠો હું તમને બતાવું એક કિસ્સો એવો બતાવું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કેસ એવો છે કે એમાં એક ઉમેદવાર લેખિત પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો, ઇન્ટરવ્યુમાં પણ પહેલો નંબર લાવ્યો, અને છતાં પણ એ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. હવે ઉમેદવારનું નામ છે જતીનભાઈ ભીખાભાઈ કળથિયા. આ ઉમેદવાર લેખિત પરીક્ષામાં જુઓ 231 ગુણ મેળવ્યા છે, ઇન્ટરવ્યુમાં 209 ગુણ. એટલે તમને આ જે યાદી બતાવી રહ્યો છું, જે પરિણામ બતાવી રહ્યો છું, એમાં પહેલા નંબરે છે. બરાબર? અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કરે છે કે આ પહેલા નંબર વાળો આપણે ના જોઈએ, આપણે તો ચોથા નંબર વાળો જ જોઈએ. અમારે ચોથા નંબર પર જે ઉમેદવાર છે, અને આ તમે વિચાર તો કરો કે કેટલી હદે લેખિત પરીક્ષા લીધી, ઇન્ટરવ્યુ લીધું, રેન્કર સૌથી પહેલા નંબર, જગ્યા એક જ છે, સિલેક્ટ એક જ કરવાનો છે, એક જ. 5 ઉમેદવારો નોમિનેટ કર્યા, 5 ઉમેદવારોમાંથી એક સિલેક્ટ કરવાનો હોય, અને જે પહેલા નંબર પર હોય એને સિલેક્ટ ના કરે, ચોથાને કરે. આ કેવા કાયદા? કોર્ટમાં ગયો આ ઉમેદવાર, મને મળવા આવ્યા હતા, અને ગપસક ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચાર કે જાતિવાદ જે પુસ્તક છે એ પુસ્તકમાં અમે આખી આ એમની જે કહેવાય ને ઘટના નોંધી છે, નોંધમાં લીધો એમની આખી આ ઘટના. અને એ ભાઈ મને મળવા પણ આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં એમને કેસ પણ કર્યો. અને મેં હમણાં પૂછ્યું આટલા સમય પછી
2018નો મામલો હમણાં પૂછ્યું કે શું હાલત છે તમારે કેસની, અત્યારે શું સ્થિતિ છે, કે હજી તારીખો પડે છે, જજમેન્ટ નથી મળ્યું. કોર્ટે ઝાટકણી પણ કાઢી છે, કે જે જજ છે એમણે ઝાટકણી પણ કાઢી છે કે ભાઈ આવી રીતે કેવું બની શકે. અને તમે વિચારો હશું આવે એ વાત કે ઝાટકણી કાઢી પણ જજમેન્ટ નહીં મળ્યું. અને આનાથી વધારે કેવો હજી જોઈએ પુરાવો? તમે જોઈ શકો એ ઉમેદવારે મને જે પ્રૂફ મોકલ્યા છે. કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેરની નિમણૂક મુદ્દે હાઈકોર્ટમાં ઝાટકણી. અને જો ન્યૂઝ પણ છપાયા છે. 2018ની ભરતી અંગે કોર્ટે BMCની ઝાટકણી કાઢી. ન્યૂઝમાં પણ આવ્યું હતું આ ઘટના. અને આવે જ ને, કેમ કે જો તમે ચોથા નંબરનો ઉમેદવાર પહેલા નંબરની જગ્યાએ સિલેક્ટ કરવામાં આવે એટલે શું બતાવી શું રહ્યા છો? આ રિઝલ્ટ હું તમને બતાવી રહ્યો છું. આ ઉમેદવાર સાથે જે બન્યું, જગ્યા 1 હતી અને જનરલ સીટ હતી. અને જનરલ સીટની અંદર આ 5 ઉમેદવારોમાંથી પહેલા નંબર પર જે ઉમેદવાર હતા અમને મેરિટમાં, લેખિત અને ઇન્ટરવ્યૂમાં પણ પહેલો નંબર આવ્યો હોત છતાં પણ સિલેક્શન ના મળે તો પછી ઇન્ટરવ્યૂ કેમ લીધું, પરીક્ષા કેમ લીધી? આ પ્રશ્ન થાય. BMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી GPSC હોય, એ લોકો ઇન્ટરવ્યૂમાં તમે પહેલો નંબર લાવો કે લેખિતમાં પહેલો નંબર આવો, એમના હાથમાં આટલી બધી તાકાત અને આટલી બધી નીડર, આટલા બધા કોઈ પણ ડર વગર સિલેક્શન કરવાની તાકાત, બંધારણને કોઈ પણ કાયદા કાનૂનને ન માનવાની આટલી બધી ઘમંડી પ્રવૃત્તિ કરવાની શક્તિ ક્યાંથી મળતી હશે આ લોકોને? એ પ્રશ્ન થાય. એટલે ન્યૂઝ ચેનલોને અમે આ બધા ડેટા બતાવીએ છીએ, બધું પહોંચાડીએ છીએ, તો ન્યૂઝ ચેનલો કેમ ડરે છે? ડરતા નથી તો પછી કેમ ખચકાટ થાય છે જાતિવાદીને જાતિવાદી કહેવામાં? કેમ ખચકાટ થાય છે ખોટાને ખોટું કહેવામાં? કેમ એવું આમ કહેવાય ને પોલિશ કરેલું બોલવું પડે? કેમ તમારે ખચકાઈને કહેવું પડે કે આરોપ લાગે છે? આરોપ નહીં, હકીકત છે. આરોપ થોડા લાગ્યા છે. આને આરોપ લગાડ્યા એમ ના કહેવાય. GPSCના નિયમોમાં GPSC જે અનામત નીતિ છે એને લાગુ કરતી નથી. વારંવાર અમારે કહેવાનું, આરોપ થોડો છે આ. તો પ્લીઝ જે ન્યૂઝ ચેનલો છે એને અમે કહીએ કે તમે ના ખબર હોય, ના માહિતી હોય તો અમે આપીએ માહિતી, અને અમે તમને બધો ડેટા પણ આપીએ. હજી તો રોસ્ટરમાં જે ઝોલઝાલ થાય છે, જે હક અધિકારો જે રીતે એમના જે જાણતા નથી, જે લોકો OBC સમુદાય છે જે હજી એટલો બધો જાગૃત નથી, ST SC સમુદાય જાગૃત છે તો એમના રોસ્ટર એમને મળે છે, OBCને આપવામાં આવી રહ્યા નથી. OBC બક્ષીપંચ સમુદાયોની અંદર એકતા ના બને એના ષડયંત્રો થતા હોય, એકજૂટ ના થવા દેવાય, એને પછાતનો પછાત જ રાખવાની જે વાત હોય, તો એની સામે હવે બક્ષીપંચમાંથી જાગૃત યુવાનો બોલી રહ્યા છે, તો એને પ્લેટફોર્મ આપો. જો તમે પ્લેટફોર્મ નથી આપી રહ્યા તો પછી તમારી ચેનલોને અમે કેમ જોઈએ? શા માટે તમારી ચેનલોમાં સબસ્ક્રાઇબ કરીને અમે તમને મોટા બનાવીએ? આ સવાલ છે અમને. અને જો તમને મોટા બનાવ્યા છે, તમારા પર વિશ્વાસ મૂક્યો છે, તમે બેખોફ બોલો ને. કેમ બોલી રહ્યા નથી? એ કોઈ પણ પ્લેટફોર્મ હોય, ન્યૂઝ પ્લેટફોર્મ હોય, તો એક પત્રકાર તરીકે સ્વીકારવું રહ્યું કે ભાઈ જાતિવાદ થાય છે તો થાય છે, બરાબર. કોઈ વ્યવસ્થા અનામત નીતિ જેવો કાયદો જો માની રહી નથી તો એને શું કહેશો? ધન્યવાદ મિત્રો.